નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા। પાડી ડીસીઓ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 40 જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન। વધુ પ્રમાણમાં દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મૃત્યુ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં આગામી સમયમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આથી અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે। વલસાડ જિલ્લામાં આગામી સમયમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આથી અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે। ભાજપ દ્વારા અત્યારથી જ પાલિકાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે દિવાળી બાદ હવે ભાજપ દિવાળી સ્નેહ મિલનના બહાને કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું દિવાળી સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં વલસાડ જિલ્લા ભાજપના ધારાસભ્ય અને સાંસદ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે નાણામંત્રી દ્વારા આ સંમેલન યોજવામાં આવે છે, જેમાં કાર્યકર્તાઓને બિરદાવવામાં પણ આવે છે। મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તાર પારડી વિધાનસભામાં પારડી નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે। આથી આ ચૂંટણી માટે કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયાર રહેવાનું આહવાન પણ કરવામાં આવ્યું હતું। આમ નવા વર્ષમાં વલસાડ જિલ્લાના તમામ પડતર પ્રશ્નોનો નિકાલ આવે અને જિલ્લામાં રોકાયેલા વિકાસના કામોને વેગ વળે તેવી નાણામંત્રીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને હૈયાધારણા આપી હતી। આ સ્નેહ મિલન છે એટલે આપણે સ્નેહની વાત કરીએ, પરંતુ ઘણા બધા આયોજનો છે। આ વિસ્તારના કોઈ પણ કામો હશે, વલસાડ જિલ્લાના હશે, અમે ચોક્કસ રીતે એને પૂર્ણ કરીશું। અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ચૂંટણી માટે તૈયાર છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એક વિજયી ધ્વજ ફરકાવશે। અત્યારે વલસાડ જિલ્લાની બધી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને વિધાનસભાના વિધાનસભ્યો બધા ભારતીય જનતા પાર્ટીના છે, એટલે આ ત્રણ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી વિજય છે। પાડી ડીસીઓ હાઈસ્કૂલના 1994ની વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 40 જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું, જે શિક્ષા થકી આજે સમાજમાં એમનું આગવું સ્થાન છે, તેઓ પગભર થયા છે, તેની વિદ્યાર્થીઓએ પ્રશંસા કરી હતી। પાડી ડીસીઓ હાઈસ્કૂલના 1994ની વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 40 જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું છે, જે શિક્ષા થકી આજે સમાજમાં એમનું આગવું સ્થાન છે, તેઓ પગભર થયા છે, તેની વિદ્યાર્થીઓએ પ્રશંસા કરી હતી। ધ પાડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલના 1994ની વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 40 જેટલા નિવૃત્ત શિક્ષકોનું પ્રેરણાત્મક સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું। અહીં ડીસીઓ હાઈસ્કૂલમાં આવેલ સભાખંડમાં 1994ના વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમને શિક્ષણ આપનારા 40 નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ રાખ્યો હતો, જેમને એમને બનાવ્યા અને એમના થકી તેઓ આજે સમાજમાં આગળ આવી પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે। એવા વિદ્યાર્થીઓએ સમાજને પ્રેરણા થાય એવો કાર્યક્રમ યોજ્યો હતો। એમના ગુરુજીઓ કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે, એમને 23 વર્ષ પછી એક સાથે એક મંચ પર લાવી એમને શાલ ઉડાડી ગિફ્ટ આપી ભવ્ય સન્માન 1994ના જૂથના બેચના 100 જેટલા વિદ્યાર્થીઓએ કર્યો હતો। સર્વપ્રથમ ધ પારડી એજ્યુકેશન સોસાયટીના હાલના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, હાલના પ્રિન્સિપલ સુનિલભાઈ પટેલ, માજી પ્રિન્સિપલ રામસિંહ દેસાઈ, માનસિંહ ઠાકોર, એન.કે. દેસાઈ સહિત 40 જેટલા શિક્ષક ભાઈ બહેનોનો ભવ્ય સન્માન કરવામાં આવ્યો હતો। આ સન્માનનું સંચાલન સંદીપભાઈ ઠાકોર, રાકેશભાઈ મોરિયા, કાસમભાઈ વ્યાપારી,
બ્રિજેશભાઈ રાય સહિત 100 જેટલા વિદ્યાર્થીઓએ ગુરુજીઓનું સન્માન કર્યું હતું. એમણે આપેલી શિક્ષાની પ્રશંસા કરી શિક્ષા થકી આજે સમાજમાં એમનું આગવું સ્થાન છે એવો પગભર થયા છે. ખરેખર આ એક પ્રેરણાત્મક કાર્યક્રમ ડીસીઓ હાઈસ્કૂલમાં યોજાયો હતો. 100 વર્ષથી વધુ જૂની આ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ગુરુજીઓને ભૂલ્યા નથી. કેટલાક શિક્ષકોની તબિયત ખરાબ હોવા છતાં પણ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. थैंक यू सर. બ્રિજેશ તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. તમે તમારો કિંમતી સમય આપી અને આવ્યા. થેન્ક યુ વેરી મચ સર. ઓકે મેડમ. આગળ આવીશું. ઉમેદ. અને ખૂબ જ પ્રેમાળ અને શાંત સ્વભાવના સર. ભાગ્યે જ કોઈક હશે કે જેમને સરના હાથમાં માર કે દાટ ખાધી હશે. થેન્ક યુ સર. તમે સરની પાસે હંમેશા લાંબી ફૂટપટ્ટી એમની સાથે જ હતી, બુક્સની. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. સર તમારી હેલ્થ હવે સેકન્ડરી ગૂગલ બાબાના હતા છતાં પણ કલ્પનાબેન પાસેથી સીધો અને સચોટ જવાબ આપણને મળી નથી. થેન્ક યુ. સાથે કોકિલાબેન અને જ્યોત્સનાબેનનો પણ કોકિલાબેનની વાત કરીએ. પ્લીઝ ફોટોગ્રાફર ટાઈમ જલ્દી એ કરશો. 4-5 મહિનાથી અમારા ગ્રુપ પર વોટ્સએપ ગ્રુપ પર ચર્ચાનો વિષય બન્યો હતો કે આપણે ગુરુજનોને સન્માન કરવો છે, ભેગા બધાને એક સ્ટેજ પર કરવા છે. તો બસ આ 4-5 મહિના પહેલા એક ચીમકી ઉઠી અને બધાએ એમને સાથે આવકારી લીધી કે નહીં, આપણે 94ના લગભગ નહીં તો બી 100 જેટલા વિદ્યાર્થીઓ અમે ભેગા થયા. 100, 111, 40 જેટલા ગુરુજનોને અમે એક સ્ટેજ પર આજે ભેગા કર્યા છે. અને અમારે હરખની લાગણી એટલી છે કે અમને આજે એમને 30 વર્ષ બાદ અમને જોતા અમારી આંખો ભીની થઈ ગઈ આજે એમને ભેગા કરીને. એમની શરૂઆત તો અમે 5 વર્ષ પહેલા કરી હતી. વિચાર એવો આવ્યો હતો કે આપણે જે ગુરુજનો છે એમને જેમણે આપણે શિક્ષણ થકી આપણે જે સિદ્ધિ હાસિલ કરી છે, જે જગ્યાએ આપણે બધા પોતે સેટલ થયા છે, એ શિક્ષકોનું સન્માન કરવાનો વિચાર અમને 5 વર્ષ પહેલા આવ્યો હતો. પણ અનિવાર્ય સંજોગો વસાત કંઈ કાર્યક્રમ ગોઠવાતો નહીં હતો. પણ હવે આ વખતે થોડું જોર લગાવીને નક્કી જ કરી નાખ્યું કે આ વખતે જે થાય તે શિક્ષકોનું આપણે સન્માન કરીએ કે જેમના શિક્ષણના થકી આપણે આજે બધી હાસિલ કરી છે. તો એ કાર્યક્રમનું આયોજન અમે 1994 બેચના વિદ્યાર્થીઓ ભેગા થઈને અમને બધા શિક્ષકોને યાદ કરીને એમને બોલાવ્યા, એમનું સન્માન કર્યું અને એમના માટે જે આભાર વ્યક્ત કરવાનો હતો, અમારી દિલની લાગણી હતી, ગુરુ ભાવના હતી, એ અમે આજે વ્યક્ત કરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન. વધુ પ્રમાણમાં દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મૃત્યુ. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે.
વલસાડ ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન. લોરેન્સ બિશ્નોઈ કાયર છે એટલે જામીન અરજી મૂકતો નથી. જે દિવસે બહાર આવશે એ દિવસે ઠાર કરી દઈશું. વલસાડ ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન. લોરેન્સ બિશ્નોઈ કાયર છે એટલે જામીન અરજી મૂકતો નથી. જે દિવસે બહાર આવશે એ દિવસે ઠાર કરી દઈશું. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને એક આતંકવાદી સાથે સરખાવ્યો છે. જેલમાં સામાન્ય વ્યક્તિ પાસે કોમ્યુનિકેશન માટે કોઈ પણ સાધન હોવા નથી, ત્યારે લોરેન્સ બિશ્નોઈ સામે કોમ્યુનિકેશનના સાધનો આવતા હોવાના આક્ષેપો પણ કર્યા છે. આવા આતંકીઓનો ખાત્મો કેન્દ્ર સરકાર કરે તેવી માંગ રાજ શેખાવતે કરી છે. બાબર સિદ્દીકીની હત્યા બાદ ભયનો માહોલ ઊભો થયો છે. એનો ખાત્મો સરકારે જ કરવો પડશે. જેલમાં બેસી હત્યા કરવી, ખંડણી વસૂલવી, ડ્રગ્સનો વ્યાપાર કરવો એવું કાર્ય લોરેન્સ બિશ્નોઈ કરે છે, એવા નિવેદન રાજ શેખાવતે આપ્યું છે. આખું ભારત વર્ષ જાણે છે એક વ્યક્તિ જેલમાં બેસીને ગેંગને ઓપરેટ કરતો હોય તો સંરક્ષણ કેટલું મોટું હોય. ભાઈ કેન્દ્ર સરકાર કે સરકારના પ્રશાસનના સંરક્ષણ વગર એ માણસ કઈ રીતે કોમ્યુનિકેશન કરી શકે? જેલમાં એક આમ આદમી પાસે કોમ્યુનિકેશન હોતું જ નથી. એ આખા વિશ્વથી કપાઈ જાય છે. તો આ લોરેન્સ તો એવો તો કેવો લાભદાયક છે કે એને બધી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અને આનું તો આટલું કયું લાભ છે કે જેનું લાભ આપણે લઈ રહ્યા છે ને એની સામે આટલી બધી હત્યાઓને અંજામ આપે છે, રંગદારી વસૂલે છે અને ત્યાં ડ્રગ્સનો વ્યાપાર કરે છે. તો આવા આતંકીઓનો ખાત્મો કેન્દ્ર સરકાર કરી શકે. જ્યારે કેન્દ્ર સરકાર લોકડાઉન વખતે આખો દેશને રોકી શકતો હોય તો આવા એક આતંકવાદીનો ખાત્મો એન્કાઉન્ટર કરવો કેન્દ્ર સરકાર માટે બિલકુલ એક ચૂટકીની વાત છે. પણ શું છે કારણ એ તો મીડિયાને પણ પૂછવું જોઈએ. હું તો કહું તમારે પૂછવું જોઈએ. કોને પૂછવું જોઈએ? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર કોણ છે? અમિત શાહ સાહેબ છે, એમને પૂછો. હમણાં ભાઈ આપણે ડોભાલ સાહેબ છે, એમને પૂછો. આપણે મોદી સાહેબને પૂછો કે સાહેબ આવું તો શું છે? આ વ્યક્તિ લગાતાર હત્યાઓને અંજામ આપે છે, તોય આપણે આનું એન્કાઉન્ટર નથી કરતા. એ માણસ જેલમાં બેસી 12 વર્ષથી જમાનત લેતો નથી, એના ઉપર આટલા બધા અપરાધ છે, તો પણ એ જેલમાં શું કરે છે એનું એન્કાઉન્ટર કેમ નથી થતું? આ આપણે પૂછી ના શકીએ? એક નાગરિક તરીકે પૂછી શકીએ ને? એ પૂછવાનો અધિકાર મીડિયાને છે. અવશ્ય પૂછો ને દેશની જનતાને પણ જણાવો કે આવું તો શું લાભ છે આપણે લોરેન્સથી, આવા આતંકવાદીથી કે જેના કારણે આજે આપણે એને સંરક્ષણ કરીએ છીએ અને એને આપણે વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. લોરેન્સ જે છે એ કેન્દ્ર સરકારના હાથમાં છે. એટલે તમે પ્રદેશ સરકારની વાત ભૂલી જાઓ. હા, કેન્દ્ર સરકારની જે સંરક્ષણ છે એનો લાભ આ વ્યક્તિ લઈ રહ્યો છે, એ આપણે સ્વીકારવું પડે. અને એ લાભના કારણે આજે આખા દેશમાં જે આ ભયભીતનું જે માહોલ ઉત્પન્ન થયું છે એ ભયમુક્ત માહોલ પણ સરકાર જ કરશે ને. આપણે મેન્ડેટ સરકારને આપી છે. કેન્દ્ર સરકારનો દાયિત્વ બને કે આવા આતંકવાદીઓનો ખાત્મો કરે, ગેંગોનો ખાત્મો કરે. કારણ કે આવી જે ગેંગો છે એ ભયનું માહોલ ઉત્પન્ન કરી રહી છે. એટલે હું તો આપના માધ્યમથી એટલો જ કહીશ કે કેન્દ્ર સરકાર આના ઉપર સંજ્ઞા લે. અને જે હત્યાઓ એને કરી છે ને એમાં માત્ર એક બાબા સિદ્દીકીને લઈને તમામ સનાતનીઓની હત્યા કરી છે ને. તમે જો, તમે લિસ્ટ મોકલીશું. એક બાબા સિદ્દીકીને મૂકીને તમે એટલે એને તમે ધર્મનું જે તમે અત્યારે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા, ધર્મનો યોદ્ધા. શાનો ધર્મનો યોદ્ધા ભાઈ? સનાતનીઓની હત્યા કરી છે. અને સુખદેવસિંહ ગોગામડી કોઈ સનાતની નહોતા, એની હત્યા કરી છે. હું કહેવા માંગુ છું આજે લોરેન્સ બિશ્નોઈ જે છે, બિશ્નોઈ સમાજ જે છે એ એમના દેવતુલ્ય કાળા હરણની હત્યા જે સલમાન ખાને કરી હતી એ હજુ સુધી ભૂલી નથી શક્યો. અમે અમારા મુખિયાની હત્યા કરી રીતે ભૂલી જઈએ? અમારો તો માણસ માર્યો છે. એટલે બદલો તો અમે લેવાના જ છીએ. જેલમાં છે ત્યાર સુધી એ સુરક્ષિત છે અને એક નંબરનો કાયર માણસ એટલે જેલમાં છે. બાકી બહાર આવે તો ક્ષત્રિય યોદ્ધાઓને ઠાર ના મારે તો મારા રાજ શેખાવત. લોરેન્સ એક આતંકવાદી છે. એ આતંકવાદી હત્યાઓને અંજામ આપે છે. એની ગેંગ આતંકવાદી ગેંગ ચલાવે છે. હત્યાઓને અંજામ આપે છે, રંગદારી વસૂલે છે અને ડ્રગ્સનો વ્યાપાર કરે છે. 12 વર્ષથી જેલમાં છે. એક નંબરનો કાયર માણસ છે, બુઝદિલ માણસ છે. દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરે છે. એમના હાથોથી હત્યાઓને અંજામ અપાવે છે અને પોતે તમામ હત્યાની જિમ્મેવારી લે છે અને ગેંગની જિમ્મેવારી લે છે. અને અમારા જે સમાજની જે ધરોહર હતી, અમારા શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યા ગેંગ દ્વારા કરવામાં આવી. અમારી જે
અમારે જે અમરસિંહ સુખદેવસિંહ ગોસ્વામીની હત્યા ગેંગ દ્વારા કરવામાં આવી, તો અમારો મુખ્યો એ લોકોએ માર્યો, તો અમારે મુખ્યો જોઈએ. એટલે અમે માંગ શું કરીએ? જેલમાં છે, એન્કાઉન્ટર થાય, કાં તો કેદીઓ એને મારે. એટલે અમે શું કરીએ કે ભાઈ કાં તો એન્કાઉન્ટર કરો તો પણ નગદ પુરસ્કાર, કેદીએ એને ઠાર મારે તોય નગદ પુરસ્કાર, અને સાથે સાથે જે ગેંગના દોષીઓ છે એ ગેંગના દોષીઓ ઉપર પણ અમે નગદ પુરસ્કારની રાશિની ઘોષણા કરી છે. અમે આ લોકોને આ જે અરાજકતા એમણે ફેલાવી છે ને આ ભારત દેશમાં, એ નહીં ફેલાવા દઈએ. ભય મુક્ત ભારત વર્ષ કરવું એ અમારું છાત્ર ધર્મ છે. એ છાત્ર ધર્મનું નિર્ણય કરવા માટે અમે મેદાને ઉતર્યા છીએ, અને આવા આતંકીઓનો ખાત્મો એ જ અમારું એકમાત્ર લક્ષ્ય છે. દમણમાં સાયકલ ચોરનો ત્રાસ, શિવકૃપા બિલ્ડિંગમાંથી એક સાયકલની થઈ ચોરી. દમણમાં સાયકલ ચોરનો ત્રાસ, શિવકૃપા બિલ્ડિંગમાંથી એક સાયકલની થઈ ચોરી. ધોળે દિવસે સાયકલની ચોરીની ઘટનાથી ચકચાર મચી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. થોડી જ વારમાં સાયકલનું લોક તોડી ચોરી કરી સાયકલ ચોર ફરાર થઈ ચૂક્યો હતો. સાયકલ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વધુ પ્રમાણમાં દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મૃત્યુ. ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો બનાવ. ગઈકાલે વધુ પ્રમાણમાં દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું થયું મૃત્યુ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો બનાવ. ગઈકાલે વધુ પ્રમાણમાં દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે. ગઈકાલે બપોરે સારવાર માટે ચિત્રકૂટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ હાલત નાજુક લાગતા બિલાડ CHC ખાતે લઈ જવાતા ડોક્ટરે એમને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ દ્વારા હાલમાં પીએમ કરાવી મોતનું યોગ્ય કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. પરિવારમાં કમાવવા વાળો એકમાત્ર 25 વર્ષીય પુત્રનું મોત બાદ 2 નાની બહેન અને માતા પર આભ તૂટી પડ્યો છે. करण निषाद है, मेरा नाम नरेंद्र निषाद है। वो लोग गांव जाने वाला था तो थोड़ा साथ में पार्टी स्वार्टी किया था, एंजॉय किया, दारू उरू पिया था। तो बाद में उसका तबीयत बहुत ज़्यादा ख़राब हो गया। तो हम लोग रात भर देखा, दिन में 9-10 बजे तक देखा, सुबह में। और उसके बाद 12 साढ़े 12 बजे उसका तबीयत ज़्यादा ख़राब होने लगा। तो इस वजह से हम लोग हॉस्पिटल ले गए उसको, चित्रकूट हॉस्पिटल ले गए। तो वहाँ पे डॉक्टर बोला ट्रीटमेंट करते हैं, और वो डॉक्टर ट्रीटमेंट किया। पौने 1 घंटा के बाद जो है, आधा पौना 1 घंटा के बाद उसका डेथ हो गया। तो डॉक्टर बोला लेके भागो यहाँ पे इसका मतलब वो ज़्यादा सीरियस हो गया है, यहाँ से वो मतलब काम नहीं चलेगा, आगे जाना पड़ेगा सरकारी हॉस्पिटल में। तो हम लोग रोड पे ऑटो से रोड पे लेके आए, वहाँ से एम्बुलेंस बुलाए 108 नंबर। तो आया तो हॉस्पिटल लेके आए, तो यहाँ पे चेक हुआ सरकारी हॉस्पिटल में। तो वो जो है मतलब बता दिए कि इसका डेथ हो गया है। तो ट्रीटमेंट किए, उसमें जो है इंजेक्शन कुछ रिएक्शन कर गया, ज़्यादा जो है दारू ज़्यादा पी लिया था, इसकी वजह से वो ट्रीटमेंट में क्या दिए क्या नहीं दिए, उसका उसी पे डेथ हो गया, और चित्रकूट हॉस्पिटल में। हॉस्पिटल में डेट हुआ था कि यहाँ पे सिविल में आने के बाद हुआ था? नहीं, हॉस्पिटल में हो गया था उसका। વલસાડના ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. વલસાડના ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. સભ્યોએ પોતાના વિસ્તારની સમસ્યાના સમાધાન માટે રજૂઆત કરી છે. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આંગણવાડી બહેનોની સમસ્યા અને મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. સભામાં સસ્તા અનાજની દુકાનો અને ખરાબ રસ્તાની સમસ્યા અંગે પણ પ્રશ્નો રજૂ થયા હતા. સને 2023-24 અને 24-25ના વર્ષના લીધેલ કામની ઋતુમાં દવા છંટકાવ કરવા બાબત પણ આપણે આરોગ્ય વિભાગને લીધે રૂપે મળેલ સૂચના મુજબ અત્રેના તાલુકામાં તાલુકા પંચાયત ધરમપુરના સર્વે આવી રહ્યું છે. ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાના કરવી પડે છે. ચોમાસું તો નીકળી ગયો, ચોમાસામાં બાળકો વરસાદના જે શાળા જે નજીકની શાળા હોય 1 કિલોમીટર અને 3 કિલોમીટરની શાળામાં બેસાડવાની હોય છે, એની અંદર એનો નિયમ આવે છે. જે રીતના સુવિધા હોય પંચાયત પર બેસાડો, ત્યાં ગામના લોકો કામ કરે, બાળકો ભણવાના કે પંચાયતના લોકો આવે એનો જ જોવાનું. ના, એ લોકોને અમે તો એ રીતે જાણ કરી કે તમારે 1 કિલોમીટર અને 3 કિલોમીટરમાં જે શાળા છે ત્યાં તમારે કેટલી શાળાઓને ભરવાની મંજૂરી આપી અને કેટલી શાળાઓ મંજૂર છે તે યાદી આપી આ તો આગલી સામાન્ય સભામાં બી તમે કીધું કામના રજીસ્ટર હોય એટલા જ ભરાવામાં આવે. વધારે આંગણવાડી બહેનોની ફરિયાદ છે, એમને મને વધારેના રજીસ્ટર એટલે જે કામના અભ્યાસ રજીસ્ટર હશે તે જ ભરાવા, કારણ કે એ લોકોને કામગીરી એટલી બધી આપવામાં આવે છે કે શું કરવાનું. એમના જે અગિયાર રજીસ્ટર છે એ એપમાં છે, તો રજીસ્ટર બંધ થશે અને એપમાં જે કામગીરી લખવામાં હાલમાં તો ભરવાના છે. માણસો એનું પાકું બી આવશે તો કઈ રીતે આપી દે, ખરેખર જરૂર છે ને એ રહી જતા છે. આગલી વખતે ઘણું એવું થયું છે, એટલે આ વખતે એવું નહીં થાય એના માટે થોડું તલાટીની અમે સહી માંગી છે કે આમાં થાય માણસો તમારા ગામમાં આવ્યો તો છેવાડામાં કયું ઘર છે કે તે નહીં ખ્યાલ હોય, એટલે એટલા માટે અમે પંચાયતમાં માંગીએ કે તમે એકવાર આપો તો એકવાર જાતે બી સર્વે કરો તો ઘણું સારું, કેમ કે યાદીમાં તો એ લોકો જેને એમના માણસો એમનું નામ લખીને આપી દે અને બીજા રહી જાય. કારણ કે આપણે ગયા અઠવાડિયે બી આ સરપંચોની મીટિંગ કરી, એની અંદર પણ આ બાબતે કીધું કે ભાઈ તમે કોઈ એકાદ ખોટો માણસ આવી જાય પોસાય. આદિવાસી જોહર આજરોજ ધરમપુર તાલુકાની સામાન્ય સભા હતી, જેમાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાવી, જેમાં ખાસ કરીને આંગણવાડી બહેનોની જે ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા હોય, પરંતુ જે મોબાઈલ આપવામાં આવ્યા છે મોબાઈલ જ બંધ હાલતમાં હોય તો એ ઓનલાઈન પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ કરવાની. અને ધરમપુર તાલુકામાં જે નેટવર્કની સમસ્યા છે એને લઈને પણ રજૂઆત કરવામાં આવી. સાથે જે ધાત્રી માતાને 27 રૂપિયામાં જે જમાડવાનું હોય અને
બાળક દીઠ ₹1.30 ગરમ નાસ્તા માટે આપવામાં આવે. તો એ કઈ રીતના એટલા રૂપિયામાં બાળકને નાસ્તો મળવો એ બાબતની રજૂઆત હતી. સાથે નેશનલ 56 પર જે ખાડાઓ પડ્યા છે જેના કારણે ખટ્ટાણા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યો છે એ બાબતે રજૂઆત કરી. ત્યારબાદ આ ધરમપુર તાલુકામાં જે તાલુકા પંચાયતની સામે બમ્પ મૂકવા માટેની રજૂઆત હતી. મોરગમાળ ગામે જે સસ્તા અનાજની દુકાન છે એ અલગ પાડવા માટેનો ઠરાવ કર્યો છે તે બાબતે પણ રજૂઆત હતી. સાથે ધરમપુર તાલુકાના જે ગ્રામ પંચાયતના સરપંચોએ જે રજૂઆત કરી હતી કે જે ગામની જે 100 ભંડોળ આવે એમાંથી જો બિરસા મુંડાની પ્રતિમા કે મહાનુભાવોની પ્રતિમા કોઈ મૂકવા માંગે તો એ 100 ભંડોળ મંજૂરી આપી શકે કેમ જે બાબતની રજૂઆત કરી અને તાલુકા પંચાયત દ્વારા પણ હૈયા તરફ આપવામાં આવે છે કે જે તે વિભાગ સાથે સંકલન કરીને એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા. પાડી ડીસીઓ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 40 જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન. વધુ પ્રમાણમાં દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મૃત્યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.